હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો છે ને મસ્ત મજાનો વરસાદ પણ થઈ ગયો છે. બપોરે જોરદાર વરસાદ આવતો હતો જ્યારે આપણે આરામમાં હતા ત્યારે. અને અત્યારે જો અમારા દિત્યાબેને છે ને પીછા ને માથામાં નાખ્યું છે. મોર આવ્યો છે. મોર બની વરસાદ પડ્યો ને એટલે મોરલા બોલે. બોલ મોરલા. મોરલો બની કા? હા, એને જો ટ્યુશન નો ટાઈમ થઈ ગયો છે એટલે ટ્યુશન માં જવાનું છે. તમારે શેનો ટાઈમ થયો છે? રખડવાનો ટાઈમ થઈ ગયો. તો કમ્પ્યુટર હમા કરવાનું ટાઈમ તો નરેશ અત્યારે જાય છે બહાર. ઈ પણ કમ્પ્યુટર હમા કરવા. અને જો આજે અમારે છે ને અમારે પણ નવી બ્રાન્ડ લોન્ચ કરવાની છે, તો એ હું તમને થોડીક વાર પછી એની માહિતી આપું. અત્યારે બધાય કરે છે પોતપોતાની બ્રાન્ડ લોન્ચ, બરોબર. કપડા તો ચાલુ કરે અને વધુ પડતા તો કપડાનું જ છે વધારે. તો અમે કીધું કે આપણે શું કરવા પાછળ રહેવું જોઈએ, આપણે પણ શરૂઆત કરી દેવી છે. આપણે છે ને આપણે પણ શરૂઆત કરી દેવાની છે. તમને આખરી માહિતી આપું. ક્યાં અહીંયા વેરાવળ જાય ને કે હમણાં ગમે ને સાંજે આપી દઈશ. ઓકે, લાવજો, આપી દઉં. જો તો એમાં એવું છે કે અમારે ઘરે છે ને આ ઇન્ટરનેટ માટે ને ટીવી માટે અમે છે ને જીઓ ફાઈબર વાપરીએ, ઉપર લગાવ્યું છે. અરે હમણાં મહિના દિવસથી તો એટલું ખરાબ સર્વિસ થઈ ગઈ છે ને. અરે 15-20 વાર તો મેં બોલાવ્યો, ફોન કર્યો, અહીંયા આવીને કે સર અમારા ત્યાં થાય એમ નથી, ઉપરથી ટાવરમાં વાંધો છે, તમે ઉપર. હું તો ટાવરમાં નથી ચડવાનું અહીંયા, બરોબર. એમાં એવું છે. તો આપણે નેટવર્કમાં કેવા ઇશ્યુ આવે છે. આપણે હા સ્પેશિયલ આપણે આ વિડીયો માટે નરેશના કામ માટે તો આપણે જીઓ ફાઈબર નખાયું, પણ જે કામ માટે નખાયું એ કામ તો થતું જ નથી. હા, અને એરટેલ અમારા ગામમાં અત્યારે એરટેલનું ફાઈબર આવતું નથી, એવું અત્યારે છે. અમે એરટેલે રૂપિયા અમને દીધા નથી બોલવાના કે જીઓ ફાઈબર વિશે ખરાબ બોલો, કેમ કે એરટેલની અમે જોઈએ સર્વિસ સારી આવે કે નહીં. અહીંયા આવે એટલે તો આપણે ટ્રાય કરશું, કોઈ વાપરતું હોય તો. હા, આપણા એરિયામાં કોઈ વાપરતું હોય તો કહેજો. એટલે પછી મને એમ વિચાર આવ્યો કે આપણે આપણી બ્રાન્ડ છે ને આ ટેલિકોમની ચાલુ કરવી જોઈએ. શું કેવું? બધાથી અલગ એમ. હા, બધાથી અલગ. બધા કપડામાં જ એડગા છે. એક દુકાન કરી એટલે લગભગ બધા દુકાન જ કરી નાખી ચારે કોર. જો કે સારું જ કહેવાય બધા માટે. હા, પણ એ વાંધો નહીં, એનું વાંધો નહીં, તો ભલે કરે, આપણે કરવા થાય. આપણે હા, પણ એમાં એવું છે કે આપણે છે ને ટેલિકોમનું ચાલુ કરીએ, ઓલું મોબાઈલના નેટવર્કનું, કેમ કે નેટવર્કના ઇસ્યુ બધાને આવે. સર્વિસ તમારે સારી આપવાની. કપડાનું તમારે ચાલુ કરવું હોય તો 1 લાખ 2 લાખ એટલામાં શરૂ થઈ જતું હશે. આમાં કેટલા પણ આમાં બહુ વધુ નહીં રોકવા પડે. આમાં 100-150 કરોડ શરૂઆત એટલી કરોડોમાં જ વાતું થાય. હા, બસ એમાંથી 2,500-3,000 રૂપિયા મારા ખિસ્સામાં અટાણે જ પડ્યા છે. અમારી પાસે એટલાય નથી, તો બાકી બીજા ઘટે. તો ઘટે એ આપણા વ્યુઅર્સ આપશે કે આપણને? હા, બસ બધા પાસેથી થોડા લઈ લેવાનું, પછી મેં વર્ષ દિવસનું સબસ્ક્રિપ્શન આપી દેવાનું, પ્લાન આપી દેવાનું, થોડું ફ્રીમાં કે ડિસ્કાઉન્ટમાં એમ. હા, બરોબર. નહીં, વાંધો નહીં. હાલો, એનું આપણે કંઈક વિચારીએ, આપણી નવી બ્રાન્ડનું. અને એની હું અત્યારે માર્કેટમાં જાઉં તારું મારા કામ માટે, અને તું તારું કામ કરજે. જે આજે આપણે પનીરનું શાક કદાચ બને તો બને. પનીરનું શાક તો બનાવીએ, પણ એમાં ખાલી પનીરનું જ બનાવે, એમાં કઈ નાખવું નથી. કઈ મટર પનીર એટલી મને ખબર પડતી હોત તો હું થોડો આ ટેલિકોમ બ્રાન્ડ ખોલે, તો હું નો શાકભાજીનું ચાલુ કરે. ગમે તે થાય કે આજે બનાવવું પડશે અથવા તો પનીરને જ ફેંકી દેવું પડશે. ચાલો, તો અત્યારે છે ને બધા લોકો પોતપોતાના કામમાં પૂરવાઈ ગયા છે. નરેશ વેરાવળ વહી ગયા, દીદી ટ્યુશનમાં વહી ગઈ, મમ્મી ગાયોનું કામ કરે છે, અને હું અત્યારે જો રસોઈ સંભાળી લીધી છે. આજે આપણે છે ને પનીર હતું ઘરમાં, તમને ખબર જ છે બધાને, તો પાલક પનીર કે મટર પનીર બનાવવાનું હતું. તો મમ્મી છે ને શાકવાળા ભાઈને કહેતા લેવા વટાણા હોય તો, પણ વટાણા હતા નહીં આજે, અને પાલક હતી. તો પછી છે ને પાલક લઈને આવ્યા છે મમ્મી. તો જો મેં છે ને અહીંયા પાલકને થોડી 2 મિનિટ સુધી છે ને અહીંયા બોઇલ કરવા માટે મૂકી છે, કેમ કે બોઇલ કરીને પછી એને ક્રશ કરીને તો એનો કલર જાય નહીં. અને એક બાજુ ખીચડી મૂકી દીધી છે. અહીંયા જો આપણું પનીર પણ કટ કરી અને રાખી દીધું છે. હવે જે આગળની પ્રોસેસ છે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. હવે આને છે ને આપણે પાલકને 2 મિનિટ થઈ ગઈ છે એટલે ગેસ કરી દઈએ ઓફ, અને આને છે ને આપણે ઠંડા પાણીમાં મૂકી દેવાની છે, અને પછી મિક્સરમાં ક્રશ કરી નાખવાનું છે, ગ્રેવી બનાવી નાખવાની છે, પછી એનો વઘાર કરી નાખવાનો છે. કંઈ છે નહીં, બધા લોકોને જો કે આવડતું જ હોય. પાલક પનીરનું શાક તો ઇઝી છે. આ તો અમારે પનીર 2-4 દિવસથી એમને પડ્યું હતું ને, તો શાક બનાવીને ખવાઈ જાય, એટલે પનીર પણ વેસ્ટ ન જાય. એટલે નરેશનું ફેવરિટ શાક છે પાલક પનીરનું. તો આપણે આજે બનાવી નાખીએ. ચાલો, તો ફટાફટ હું પ્રોસેસ ચાલુ કરી દઉં. ચાલો, તો અમારા દિત્યાબેન ટ્યુશનમાંથી આવી ગયા છે, અને આવીને સીધું જોઈને કામ સંભાળી લીધું છે. અમારે છે ને ડુંગળીને ઝીણી કટ કરવી હતી, એટલે અમે આ મશીન લઈ લીધું છે. ને જોઈ લો દિત્યાબેનને તાકાત, જોઈ લો. વાહ દિત્યા, વાહ. દિત્યાને કામ કરવું બહુ ગમે કા દિત્યા? ભણી આવીને સીધી જો ઘરકામમાં વળગી ગઈ, અને સાંજે બિચારી છે કે લેસન કરશે. અત્યારે આખું ઘરકામ દિત્યા જ કરશે કા દિત્યા?
થઈ ગયું કે આપણું કટિંગ મસ્ત જો હા એલા સરસ થઈ ગઈ જો ઝીણી ઝીણી ડુંગળી સુધારાઈ ગઈ આપણે હજી શું થાય ના હવે બરોબર થઈ ગઈ હવે સીધું વઘાર જ કરવાનો છે ઓકે ચાલો તો જો મસ્ત મજાની ડુંગળી આપણે થઈ ગઈ છે કટિંગ અને હવે આવ્યો છે આપણે ટામેટાનો વારો કરી દીધી આગળ દીધી બેન કા ટામેટા કરી દે કા મશીન તોડી નાખશે બેમાંથી એક થાય એમાંથી એક તો થાય પણ લાઈટ નથી ચાલતી હાલો 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 પછી વઘાર મારી દઈએ આપણે ચાલો તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાની પાલકની ગ્રેવી બનાવી લીધી છે આમાં છે ને મેં મરચા તીખા બે એડ કર્યા હતા આદુ અને લસણ એડ કર્યું હતું થોડુંક ટમેટો એડ કર્યું હતું અને ગ્રેવી બનાવી લીધી અને આમાં છે ને આપણે તીખાશ ઓછી નાખવાની એટલે મરચા તીખા હતા ને મેં 2 તીખા નાખી દીધા હતા એટલે તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો આમાં છે લસણની પેસ્ટ પછી આ પનીરને મારે સાંતળવાના છે અને ડુંગળી ટમેટા થઈ ગયા છે અને અત્યારે આપણે જે લઈ લીધી છે કઢાઈ મારા લગ્નની કઢાઈ છે આ ત્યારે મારા લગ્ન થયા હતા ત્યારની છે આમાં અમે ઘણીવાર આવું જ શાક હોય ને જ્યારે પનીરવાળું કેવું કંઈ તો ત્યારે આમાં બનાવીએ બાકી રેગ્યુલર તો હું નથી યુઝ કરતી તો આજે છે ને આપણા કઢાઈમાં પહેલાં છે ને જે આ પનીર છે ને એને થોડુંક બટરમાં ફ્રાય કરી નાખીએ ચાલો તો જો આપણે છે ને બટરમાં આપણે છે ને આ પનીર નાખી દીધું છે થોડી વાર ફ્રાય કરી લઈએ 1-2 મિનિટ સુધી પછી આપણે પાછું એને કાઢી લેવાનું છે અને પછી મસ્ત મજાનો વઘાર કરવાનો છે અને આ પનીરમાં છે ને ઉપર જે યલો જેવું દેખાય છે ને એ ખુલ્લું હતું પનીર એટલે થોડુંક હાર્ડ ઉપરથી થઈ ગયું છે પણ સોફ્ટ થઈ જશે મેં કાઢ્યું નથી એટલે બાકી તો આપણું પનીર છે ને ઘરને ગાયના દૂધનું જ છે અને મસ્ત પનીર છે એકદમ સરસ ચોખ્ખું તો જો અહીંયા છે ને આપણે ડુંગળી ટમેટું આદુ લસણની પેસ્ટ અને બધા સૂકા મસાલા નાખી અને મસ્ત મજાનો વઘાર મારી દીધો છે તો થોડીક વાર આપણે આને ચડવા દઈશું અને પછી છે ને આપણે જે પાલકની પ્યુરી છે ને એ એડ કરી દઈશું અને બીજા બધા સૂકા મસાલા એડ કરવાના બાકી છે હજી નમક એક જ એડ કર્યું છે અહીંયા જો ચા મૂકી દીધો છે મમ્મી ચાનો ટાઈમ થઈ ગયો છે એટલે એના માટે થઈને ચા મૂક્યો છે ચાલો થોડીક વાર પકાવી લઈએ પછી ગ્રેવી એમાં એડ કરી દઈએ જો આપણે છે ને આમાં મસ્ત મજાના બધા મસાલા સાતડી લીધા અને પછી પાલકની જે ગ્રેવી હતી ને એ એડ કરી દીધી છે અને સૂકા મસાલા જે કંઈ નાખવાના હતા એ બધા આમાં એડ કરી દીધા છે અને હવે આમાં છે ને થોડું પાણી ઉમેરી હલાવી અને થોડીક વાર સુધી આપણે છે ને ગ્રેવીને ઢાંકી અને એને ચડવા દઈશું લો ફ્લેમ પર ચાલો તો જો આપણું પાલક પનીરની જે ગ્રેવી હતી એ સરસ થઈ ગઈ હતી ને પછી મેં છે ને જો એમાં નાખી દીધા છે આપણે જે સાંતળા હતા ને પનીરના ટુકડા એડ કરી દીધા છે હવે 2 મિનિટ સુધી રહેવા દઈશું પછી કરી દઈશું ગેસ બંધ એટલે આપણું પાલક પનીરનું શાક બનીને થઈ ગયું છે રેડી જો અહીંયા આપણું છે ને મસ્ત મજાનું પાલક પનીરનું શાક બનીને રેડી થઈ ગયું છે અને બીજી બાજુ જો આપણે ગેસ ખાલી હતો એટલે રોટલી પણ ગરમા ગરમ ચાલુ કરી દીધી છે થોડી રોટલી તો બની ગઈ છે હવે થોડીક બાકી છે એ બનાવી લો ફટાફટ અને નરેશ જો આવ્યા નથી આવે પછી જમવા બેસી જાય કેમ કે રસોઈ તો આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આજે તો જમવામાં એની ફેવરિટ છે એટલે એ પણ ઓળખાઈ જશે ચાલો તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 9 અને અમે બધાએ તો જમી લીધું છે નરેશ ગયા હતા વેરાવળ તો એ હજી આવ્યા જ છે એને એકને જમવાનું બાકી છે અમે તો જમી લીધું નરેશ તમારું મોડું થઈ તમારું મોડું થઈ ગયું મારું આવી ગયું કા દિત્યાબેન માટે જો આવી ગયું છે પાર્સલ નાસ્તાનું હું મંગાવ્યું હતું જમી લીધું તોય દાબેલી મંગાવી હતી એટલે દાબેલીનો નાસ્તો કરવા બેસી જાય આગળ કા ચાલો તો બધાની છેલ્લે નરેશ હતા જમવામાં અત્યારે છે પાછું શાક ગરમ કરી દીધું છે પૂછી લઈ કે તમને કેવું લાગ્યું શાક પાલક પનીરનું સારું લાગ્યું ઘરે પનીર બનાવી લીધી પાલક વેચાતી લીધી હતી સારું છે પનીર સારું આપણે ઘેર બનાવ્યું એમ નહીં શાક સારું બન્યું છે એમ કહું છું પનીર તો સારું જ બન્યું શાકે સારું છે મમ્મી કહેતા હતા સારું બન્યું છે એમ શાક મસ્ત આમ બહુ મસાલા નહીં આમ મીડિયમ સ્વાદ છે બહુ ગરમ મસાલા ત્યાં બહુ નથી નાખ્યું આ બધાએ જમી લીધું હતું અને પાછું જો અહીંયા નરેશ દાબેલી લાવ્યા છે તો અત્યારે બધા દાબેલીનો નાસ્તો કરવા બેસી ગયા છે પાછા તીખું લાગે છે તોય ખાવું છે આગળ પનીરનું શાક નરેશ ખવડાવતી હતી ને તો એ કે તે શાક તીખું કરી નાખ્યું છે અને અત્યારે દાબેલીને બહુ તીખી છે ચટણી તો એ જો કેવી ખાય છે તો એ તીખી નથી લાગતી બહારનું હોય કેમ ભાવે અને નરેશનું મોસ્ટ ફેવરિટ શાક છે પાલક પનીર કા બધા શાકમાં તમને પાલક પનીર વધારે ભાવે છે ને પાલક વધુ ભાવે હા મેં કીધું હતું આગળ વિડીયોમાં કે નરેશનું ફેવરિટ શાક છે આજે ચાલો તો અમે જમી લીધું છે અને જમીને અમને ફ્રી થઈ ગયા છે આજ મારી રજા હતી એટલે આ પાંડા સાથે આખો દિવસ રમી હતી તો તમને પણ આ પાંડો લેવો હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ